ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો. આજ તો મારા ભાઈ જે વાતાવરણ થયું છે ને યાર, એક નંબર ગજબ વાતાવરણ થયું છે. જુઓ ગાઈસ, તમને બધાને બતાવીએ વાદળો તો જુઓ, આખો અલગ જ વાતાવરણ બની ગયું છે. હા, એ ઠંડી પણ મારા ભાઈ આજ તો લાગે છે પાછી એવી ઠંડી લાગે છે આજ તો. આમાં ઠંડીને જવાનો સમય આવી ગયો છે. 2-4 દિવસ લાગશે અને પછી ઠંડી બિલકુલ ગાયબ થઈ જાય. અને પછી મારા ભાઈ જે ગરમી લાગે ને યાર, એક નંબર. ગાઈઝ, મને તો આ વાતાવરણ બહુ પસંદ આવ્યું છે. તમને કેવું લાગ્યું વાતાવરણ? કમેન્ટ કરીને જણાવજો. અને ગાઈઝ, આજના બ્લોગની અંદર બિગ સરપ્રાઈઝ રહેવાનું છે. તો લેહડો ઘેર જઈએ અને મસ્ત નાઈ લઈએ. મારા ભાઈ ઓમાં કેવું થાય છે ખબર છે યાર, શિયાળો આવે ને એટલે શિયાળામાં નાહવાનું બહુ કંટાળો આવતો હોય છે. પાણી ભલે ગરમ લાગે હોય પણ બાથરૂમમાં ઉગાડા જવાનું આવે ને તો થોડું કાઠું પડે છે. પછી બધું નહીં આવતું, એક વખત ના વાઈ જાય ને પછી પણ હારી કાઠું પડે છે યાર. મારી વાત કરું છું ભાઈ, તમને કાઠું પડે છે કે નહીં પડતું કોમેન્ટ કરો તો. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. શું બનાવવાનું છે? ફુલાવર ને વાલોની સબ્જી. બરાબર. આ બધા ઘરનું જ ફુલાવર છે નહીં? મોટા ને મોટા દડા બે છે. વાય તો ને પાછું 2 મહિના ગોળ પણ 2 મહિના જેટલી રહેતા થઈ ગયું. ઓની પછી જાતિ અલગ છે નાખી. બાકી જોવા ગાઈસ તો હમ મસ્ત લીલા વાય તો મરચાં. તે આવું નતું લેવું કોણ કે મોટા મોટા દડા. હાઉ ઢોકળી, કુબી, ડુંગળી. ચલો ગાઈસ, નાઈ બાઈને ફ્રેશ થઈ ગયા છે તો આમાં મસ્ત જમી લઈએ. અને જમવામાં મારા ભાઈ બનાવી દીધી છે ફુલેવરની સબ્જી અને સાથે પાછા લીલા મરચાં તળ્યા છે. ગાઈસ, ફાઇનલી મસ્ત જમી લીધી છે મારા ભાઈ, પેટ ભરીને અંતર આવી ગયા. બાકી આપણા ઘેર હાર્દિકભાઈ શું કરશું જોઈએ. એટલે આ બધા શું કરશે લે? શું કરો છો બધા? રીલ છો રીલ રીકા તું શું કરશે લે? રીલ કે રીલ રીલ આ ખરું લે હે. હાર્દિક એક વખતની પેસ્ટ બનાવી છે. આવું બનાવી છે તું હતી હેની પેસ્ટ બનાવી છે? આને પણ પેલા હા, અરે 1 મિનિટ રૂક. હું થયું 1 મિનિટ પાસે? ઓમાં છે ને હા, શું કહેવાય આપણે अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. લીંબુ, આદુનું રસ અને સરસવનું તેલ, જેવું તમારે શેમ્પુ નાખવું એ બરાબર. એ નાખ્યું થાય છે પણ ઓનાથી તમારે ડેન્ડ્રફ ગાયબ થઈ જાય. બરાબર. એટલે તું નાખ્યું તો મારું ડેન્ડર ગાયબ થઈ જાય. હા, એવું થતું થારું તું હું તારું લે હું સ્નેપ. સ્નેપ હા, પેલા કે તારો બ્લોગ તો લે હાર્દિક કોક નાખે છે વિકા. આહા હા હા, એક મોટો ડેમ માણસ જોવા મળે છે. આઈ રહ્યો હું સલી સોંધી શકલી. હાઉ હું સલી સોરે. અમે સાયકલ ચડીએ છીએ. મને કોઈ પપ્પી નહીં કરતી યાર. મને કોઈ પપ્પી કરે ને અલ્યા તો મારે એને પપ્પી કરી બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. મને એક ઓટો આલો છે સાયકલનો. હાઉ અલ્યા અલ્યા તને તો આવડી ગઈ કમ્પ્લીટ. એટલે બેહાઈ લે એટલે બેહાઈ લે. તાર પેલી બેહ પર બેહવું છે એક ઓટો મરાઈએ. પબ્લિક આ પેલી પાડી ની કત્તીકલી ના પણ ઓટો મરાઈએ. હે દસ કાકા ઓને પાડી પર બેહવું છે કે બેહાર દઈએ તાન હેડ કે હેડ બિહારી હેડ હેડ ગાઈઝ વીકો રોજ ના તો નહીં अरे पेंट वाला ना खाइडो नव छ. એટલે આજે આપણી નંગાતી લઈ જાવ નવરા ઉપર હે. નવરાવ લે નવરાઈ દો તાણ વળી. બોરબોન આ બિસ્કિટ કણ ખાવાના છે? કણ ખાવાના છે આ? લે ખાઈ લે હેડ તાન લઈ લે. પ્રેન્ક કર્યું પ્રેન્ક. તો ગાઈઝ, આજે થઈ ગઈ છે 30 તારીખ અને આજે હાર્દિકભાઈ લગભગ 3જી રસી છે. ટોટલ કેટલી 4 વેક્સિન લેવાની છે? 4 લેવાની છે. એટલે આજે 3જી છે અને ચોથી કઈ તારીખે છે? 30 તારીખે. આજે 30 તારીખ 3જી થી. આજે ચોથી 20 તારીખે 20 તારીખે યાર. 20 તારીખે તું 30 તારીખે સમજે તું? તે 30 જ બોલે ને તું. હું બોલું તારા કોણ સાફ કરાય? કોણ સાફ કરે હું યાર? આ બધા કોણ તો ગાઈઝ લેડો આપણે જે રૂપાલ અને હાર્દિકભાઈ ને રસી લીવડાવી દઈએ. અલે પ્રસ તો બાટલો લાન બાકી છે તો એનો વાત ગેસ તો કાઢે. હા, અન્નાપુરમાં મારા અમે એક રીલ આવી હતી. વિરાટ કોહલી સરનું આઈડી સસ્પેન્ડ થઈ ગયું. મેં જોઈ પણ મને મળ્યું નહીં અને ફાઇનલી જોવા મારા ભાઈ આઈડી રિટર્ન આવી ગયું છે. આઈ બાબા વિતા જો તું નાનો થક મોટો થઈ કેજી
કશું બોમ્બ તો કશું કરવું નહીં ઘરમાં પાછું આખો પરી આવું છે પરી રહું છે આખો દર પરી રહું હું સર કાચ ખોલું મમ્મી બહુ મારા તમે મમ્મી બહુ મારા છો તું લુગડો ધોઈ અરે લુગડો પલા દેજે પાણી પાવડર નાખજે પછી ની ધોવા પડે પછી એટલે ભેગો થાય તો ગાઈસ આપણા ઘેર ગેસના 2 બાટલા છે એક ઇન્ડિયન અને એક એચપી તો આપણે ઇન્ડિયનનો ગેસનો બાટલો ખાલી છે તો મેં ડેકી મૂકી દઈએ બરાબર આપણે નહીં હાર્દિક મૂકે હાર્દિક જ મૂકે હું થોડો મૂકે કે મિલ હેડ મસ્ત આપણે મળી એટલે કદી કાંઠે ડાઉન આ વખત મારા ભાઈ એડવાન્સમાં આપણે ઇન્ડિયનનો ગેસનો બાટલો પુરાઈ દઈએ છીએ કારણ કે પેલી વખત કેવું થયું ખબર છે એચપીનો ગેસનો બાટલો આપણે પુરાયેલો હતો અને પૂરો થઈ ગયો ને એટલે એ વખતના મારા મમ્મીને બહુ તકલીફ પડી યાર ચૂલા પર રોધવામાં બહુ એટલે જબરજસ્ત તકલીફ પડી એટલા માટે આપણે એડવાન્સમાં જ પુરાઈ દઈએ છીએ ગેસ હું અલ્લે મળી જાય ચોપડીક નહીં ખરી હજી ઇન્ડિયન લખેલું હે ને છંડે ઇન્ડિયન લખેલું છે ફરખું જોજે પાછું એચપી ના લે ને તો તેને ખોટો ધક્કો ખાવો ભાઈ આપણે ઇન્ડિયન બરાબર ઇન્ડિયન એટલે આ પાસો મેં શું બનાવું તમે કદે કોણ ઠંડુ કરા ગરમ કરજો ના ના ઉસલે પાણી માં નહીં રા દીધું જો પાસ તાન પાણી કાઢી બસ બીજા ના આવે યસ તો આઈ ગયા બધા હા તો ગાઈઝ આજે અમે એક રેસી ગોભોય એના પહેલા આપણે ગેસનું બાટલું ભરાવવાનું છે અને એ શર્ટમાં જ ફિટ કરાવવાનો છે અમારા સમૂહ આવે છે ને એટલે શર્ટ ફિટ જોઈએ ને આપણે વરઘોડામાં જવું પડે બધાના હવે બધી આખી થેલી એમની લીધી છે બાકી મારા મમ્મીને થોડું કમરમાં દુઃખ છે તો કીધું આપણે ડૉક્ટર જોડે બતાવી દઈએ અને દવા કરાવી દઈએ મારા મમ્મીને અત્યારે શું તમે તને સારું છે કે કમ્પ્લીટ ટાઈટ થઈ જશે એ તો તારા થાય ભાઈ હાર્દિક ટોપું નહીં કરતો ને પાછું ઘરમાં મમ્મી તારે દવા કોને લગાવી યાર કે દવા એક લગાવી તો હે અમે અમે તને થોડો આરામ પડે છે લે હું થાય તે આરામ પડે છે હું કે લેડો તાન દવા કરાવીએ મારા મમ્મીને વિરમ તો શીટ કાઢી જાય ડીઝલ પંપે આવ્યા છે ડીઝલ ના ખાવા માટે અંદર જો ખાલી 2 પોઈન્ટ વધેલા છે ગાડીની અંદર 2000નું ડીઝલ નાખ્યું 50% ટોકી પેક થઈ ગઈ મારા ભાઈ દેખાય 50% બાકી તાર પ્રમોશન નહીં આવ્યું હજી નહીં આવ્યું લાઈક નાખ દઈએ બીજા 50% કરીને પેક કરી દઉં કે વાદી કે હજી તાર 5 promotion તારીખે આ હે 5 તારીખે છે કેટલા પૈસા પ્રમોશનના કેટલા પૈસા કર્યા નાખે હવ એટલે 500 રૂપિયા હા સરસ તો ગાઈઝ આપણે આવ્યા છીએ ઇન્ડિયન ગેસનો બાટલો પૂરવા માટે જોઈ લો ભાઈ ઇન્ડિયનની ઓફિસ અત્યારે હાલમાં તો ગેસના બાટલા પૂરા થઈ ગયા છે એટલે સોમવારે આપણને મળે પણ આપણે જે બાટલો લાવ્યા છે ને એ મૂકી દઈએ બરોબર આવી જાય હવે લઈ લેતે શું થાય ગો બોયા છે મારા મમ્મીના સાડીનું ઉમેરવાનું છે તે હાર્દિક વીકો મારા મમ્મી બધા હોદ લાગે છે ટેલર્સના ગોપેમાં બધા ફેન જોવા મળે આય આય તો ગાઈઝ મારા મમ્મીને થોડું કોમ કરાવવાનું છે દરજી જોડે અને હું 11 થી 2 શર્ટ લાવ્યો છું તો આપણે શર્ટ ફિટિંગ કરાવવાના છે બાકી હવે મારા બધા ફોલોવર સબસ્ક્રાઈબર કે એ બધા જોવા મળે જુઓ કેમ છો બચ્ચા પાર્ટી અરે વાહ ડાર્લિંગ શાંતિ છે ને બેડું બસ શાંતિ ભાઈ એટલે આપણા બ્લોગ જોતા રહેજો લાઈક કરજો શેર કરજો ને કરો છો કે નહીં કરતા એક કે કોમેન્ટ આવી નહીં અમારી કોઈને કોમેન્ટ નહીં હા લાઈક કદાચ કરીએ ગાઈઝ ગોપી ટેલર્સમાં આવ્યા હતા પણ ભાઈ એ તો મારા ભાઈ જોરદાર જવાબ આલ્યો ડાયરેક્ટ ના પાડી દીધું કે ભાઈ તમારે જો સિલાવાય તો સિલાવો ને ચરબી કરતો મને એવું લાગતું કે જરૂર જ નહીં કોમની જરૂર નહીં એવું લાગ્યું એટલે અમુક નામે સ્વભાવ લે અંદરથી આમ બાકી આપણે જો રીલ બનાવી હતી ને કોમેડી રીલ દરજીવાળી એ જગ્યાએ જઈએ અને તો જઈને બ્લાઉઝમાં મમ્મીના અને મારે શર્ટનું ફિટિંગ કરાવી દઈએ ગોભાઈમાં બીજા ટેલર્સના આવ્યા છીએ તો આમાં લુગડો આપણે મેળવાનો છે બાકી જુઓ હાર્દિક બધા આપણે આખત વિદ્યામાં તપાસ કરીએ તો ગાઈઝ ફાઇનલી આપણે જુઓ શર્ટનું ફિટિંગ કરાવી દીધું છે કમ્પ્લીટ લાગે નહીં અમને ફિટિંગ લે જોઈ લેજો આ શર્ટ છે ને બહુ શું ચૂંટલી પડતી લે શર્ટ બહુ ખુલ્લો હતો એટલે આપણે આવ્યા છીએ ફિટિંગ કરવા માટે ગાઈઝ મમ્મી ઓલે ચપ્પલ લેવા માટે આવ્યા છે
જોઈ લો મમ્મી બધા ચપ્પલ પસંદ કરે છે. સારો છે ને ચપ્પલ આવે. કયો નંબર તાર અમને? 6 નંબર. સેવીસ મોજરી અમને કમ્પ્લીટ ફિટિંગમાં આવી જાય. ફિટિંગ તો કમ્પ્લીટ છે. બસ હાડી ગરમી મેચ નહીં થાય. લાગે ગરમી લાગે પંખા મિલાવવાય. તો ગાઈસ બધો સામાન લેવાઈ ગયો છે. આપણે કરિયાણું લેવાનું છે. તો આપણે આવ્યા છીએ સાવરિયામાં ગોભાઈ અને મારા ભાઈ તો જો રસ્તો બનવાનું ચાલુ છે. બધું ગોળી નાખ્યું છે એટલે આપણે છે ને આ રીતે તે મહિને ઉતરીને થવું પડે. તો ગાઈસ કરિયાણું પેક કરવા મેલ્યું છે અને આજે આપણે દોડા થવાનું છે. કારણ કે સારું કોઈ દિવસ આપણે સ્પેશિયલ નહીં કરે કોઈ કશું નહીં કરે. સ્પેશિયલની ફેશિયલ આવે છે. આપણે તો કાળા મહેંદી ખાઈએ છીએ પણ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ વોક કરાવવાના છીએ દોડું થવા માટે. બરાબર ચલો બી ગાડી વેટ જાતે છે. પહેલાં તો માથામાં બાલ હતા ને એટલે આપણે જતા હતા બાર્બર કણ અને તો જઈને બાલે કપાઈએ દાઢીએ કરાવીએ અને મોઢા પર થોડો ઘણો પાવડર સોપડાવીએ. બાકી આમ તો જુઓ ટકલું રાખીએ છીએ એકદમ. એટલે આજે આપણે જવાના છીએ દોડા થવા માટે. દોડા દબ ગોરા હાર્દિક તો દોડ જ છે લઈને તો દોડા થવાની જરૂરત નહીં. હું કેવું લે દોડા થવા તો તને હું કહે તું એસી વાત કરે. ફેસ પરથી કરચલીઓ દૂર કરવા જઈએ છીએ. એવું ફેસ પર જે અનરિયલ જે ડાઘ હોય ને એ વસ્તુ કાઢવાની છે આપણે. હું તો દોડો થવા જ જઉં છું ભાઈ. તો જિંદગીમાં નહીં થાય રાવા દે. હું જિંદગી મમ્મી જોજો મેં તાન હું કહે શું કહેવાય મેં નહીં કોઈ દોડ તો કેટલું થાય. ભગવાન જેવા બનાવે છે એવામાં રહો ને તો તમને એ મદરાવાના છે પણ આ તો કલાક માટે તો દોડા થવાય કે ના થવાય. ક્ષમતા બૈરું છો દોડા થવા જવાના હતા સ્પેશિયલ હાઇડ્રા કરાવવા પણ પ્લાનમાં ચેન્જ થોડુંક આવ્યું છે. હાર્દિકને રસી લેવાની છે આજે ત્રીજી રસી. તો પહેલાં આપણે એમને રસી લેવડાવી દઈએ કારણ કે હાર્દિક થોડું કમજોર થઈ ગયું લાગે. એને પાછું પેલો અડકવા એના ઉપર ને કંઈ નાખા. આપણે ઘણા સમય પછી આવ્યા છીએ ગોભાઈ હોસ્પિટલમાં. તો ગઈ 3:30 વાગ્યા છે. અડધો કલાકની વાર છે એટલે પાછામાં આપણે પહોંચી જઈએ દોડા થવા માટે. આજ તો દોડું થઈ જ જવું છે મારી યાર ગમે તે થઈ જાય. આ છે ને બહુ આળસુ માણસ એટલા કાઢી અમે તાની જ તો આટલું બધું આળસુ રવાય કે અમે અમારે ત્યાં મિલે કે 5 કે 6 વાગી ગયા દવાખાનું બંધ થઈ ગયું તો પરસી કોણ લઈ ગયો ને તાન એવું છે તાન ઓધો નહીં તો બે હોને કોઈ ડૉક્ટર મને લઈ દે. ટાઈમ તો એવું નહીં રાખેલું. ઓમ ચલા સાહેબ કહેતા હતા હું યાર ભોયના ખાડા હે અમે જો બધા ગો ભોયના ખાડા ખાડા પૂરા થતા નથી. મને એવું લાગે છે કે જ્યારે મારા ટાલમાં બાલ ઉગી ને ત્યારે ખાડા બધા પૂરાઈ ગયેલા છે. એટલે મારા ટાલમાં કોઈ દન બાલ ઉગવાના નહીં કે ખાડા કોઈ દન પૂરાવાના નહીં. એ પરી ખાડા મેં એ આપણે આજે દિવ્ય મેન સલૂનમાં જવાનું છે. જો આપણે નોન હતા ને ત્યારે હોય જ બાલ કપાવતા હતા એટલે કે મારા ભાઈ બાલ જ્યારે માથામાં આવતા હતા ને તારની વાત છે. તો જોઈ લો ભાઈ આ એરિયો છે દિવ્ય મેન સલૂન. ઓમાં આપણે સ્પેશિયલ હાઇડ્રા કરાવવાની છે એટલે કે મારા ભાઈ દોડા થવાનું છે. તો ગાઈઝ રાહુલભાઈ કરવાના છે આપણે દાઢી સેટ અને એના પછી કરાવવાનું છે ફેશિયલ હાઇડ્રા. જોઈ લો ભાઈ ગોભાઈમાં મશીન આવી ગયું છે. તો રાહુલભાઈ થોડું ઘણું સમજાય બરોબર. આપણે હાઇડ્રા ફેશિયલ છે. હાઇડ્રા ફેશિયલમાં તમને સ્ટેપમાં સ્ટેપ એક સ્ટેપ બતાવી દઈએ છીએ. બરાબર તો એકદમ લાઈવ કરીને જ બતાવીએ ના કરતા એટલે તમને મજા આવે અને આપણે આ વખત તો દોડાધપ થઈ જવાનું છે ભાઈ. અને 1 વર્ષ સુધી દોડાધપ જ રવાય પાછું એવું આવે ફેશિયલ હાઇડ્રા. આઈબ્રો નહીં લે હું આઈબ્રો તું એ આઈબ્રા વાળી કઢાઈ. તો ગાઈસ હવે આપણે કરવાનું છે ફેશિયલ હાઇડ્રા એટલે તો એ બધા પહેલાં મારી સ્કિન જોઈ લ્યો અને સ્પેશિયલ હાઇડ્રા કરવા પછી તો એ મારી સ્કિન જોજો. ગાઈસ જુઓ હાથ ઉપર ડેમો કર્યો છે. આ બાદનો જે ભાગ છે ને એના પર મારા પર કોઈ લગાવી નહીં અને આના પર જુઓ ફેશિયલ હાઇડ્રા કરેલું છે. તો ગાઈસ આજે આપણે કરવાનું છે હાઇડ્રા સ્પેશિયલ. એના માટે પહેલાં આપણે ક્રીમ લગાવી દીધી છે મોઢા પર. મને લગભગ નહીં હોય તો 5 થી 10 મિનિટ વેઇટ કરવો પડે.
ભાવજી કેવું લાગે છે આમ? આખું અલગ જ લાગે છે ભાવજી ચમકું જ જોવાય. હા ગાઈસ ફાઇનલી હાઇડ્રા સ્પેશિયલ પૂરું થઈ ગયું છે અને મારા ભાઈ અલગ જ ફિલિંગ આવે છે રિયલમાં બ્રાઇટનેસ આવી છે ચહેરાની તો એ બધા જુઓ ગાઈસ ભાઈ શું કેવું થાય છે આદિકભાઈ તમારું? ના ના બઢિયા કામ છે. હા થેન્ક યુ રાહુલભાઈ. એક શું કરાવી નાખે મોટા હું તો દોડું કરવું એવું હાવ મારું આ ને તમારે હા ને કર્યું એવું કરાવી દેવું હા પણ ત્યાં દોડ તો નહીં થાય મારે થઈ જાય તો 5 મિનિટમાં હોસ્પિટલ ના થાય થાવ તો શું કેવું હાલતી ગેરંટી મારવી ગેરંટી જર્મન કે કેટલાની મારી 1000 રૂપિયાની ખાય આજે તારા આવી દેવાના છે તું દોડો તો કે હું દોડું છું હું તારા દોડ થઈ જાઉં ને તો તાર મને આપવાના 1000 આજે તું મને આવતી જજે બરાબર. તો ગાઈઝ અમારા સબસ્ક્રાઈબર આવ્યા છે બધા. શું નામ તમારું? ધ્રુવ તમારું? આરવ યશ તો ગાઈસ ખરેખર મારા ભાઈ બહુ મજા આવી યાર અલગ જ ફિલિંગ હતું કારણ કે જીવનમાં પહેલી વખત આપણે ફેશિયલ કરાવ્યું છે એ પણ પાછું હાઇડ્રા ફેશિયલ બાકી ઓલરેડી હું તો છે ને મારું મોઢું સંતુર સાબુથી જ ધોતું હોઉં છું એના સિવાય હું કોઈ ફેસ વોશ વાપરતો નહીં પણ ફર્સ્ટ ટાઈમ આપણે હાઇડ્રા ફેશિયલ કરાવીને તમને બધાને દેખાતી જ હે ફેસ ઉપર આખો અલગ જ ગ્લો દેખાતો હે દેખાય છે બાકી જો દાઢીએ મસ્ત સેટ કરી છે અને માથામાંની તો બધા બાલ કાઢી નાખે એકદમ ઝીરો કટ કરી નાખ્યું છે અલગ જ દુઃખ લાગતો અહીં કટપ્પા જેવું લાગે કટપ્પા જેવું લાગે. જો આમ લાગે છે કટપ્પા જેવું હા ગાઈઝ વિકાય તો જુઓ જોરદાર ડિઝાઇન કરાવી છે વિકા કઈ ડિઝાઇન કરાવી છે લે મોડ મોર દોડાવ્યો છે ખરું લે પેલ બધો દોડાઈ કમ્ફર્ટ હતો જોરદાર સિસ્ટમ કરી છે મારા ભાઈ. તો ગાઈઝ ફાઇનલી કરિયાણું આપણે લેવાનું હતું એ લઈ લીધું છે અને મારા ભાઈ રાત પડી ગઈ છે યાર જોતામાં કારણ કે ફેશિયલ હાઇડ્રા કરીને એ મસામાં થોડો વધારે લાગ્યો હતો તો એટલે પાછળ વીકો જે લઈને આવું છે બાકી વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો તમને બધાને ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી.